हेलो फ्रेंड्स, आज આપણે કટિંગ કરીશું પ્લેટ વાળો લહેંગો। તો તેની લંબાઈ કુલ છે 35 ઇંચ। તો આપણે અહીંયાથી માપી લઈશું। તો આપણે અહીંયા 35 ઇંચ પર નિશાન કરીશું। અડધો ઇંચ સિલાઈમાં જતું રહેશે એટલે અડધો ઇંચ જ લેવાનું છે। પછી તેમાંથી 1.5 ઇંચ ઓછું કરી દઈશું બેલ્ટ માટે। તો આપણે 33 ઇંચનું માપ લેવાનું છે। જોઈ લો, 33 ઇંચનું માપ લઈ અને અહીંયા જે વધારાનું છે તેનું પણ માપ લઈ લઈશું કે કેટલું વધારાનું છે, જેને આપણે કટિંગ કરી લેવાનું। તો 8.5 ઇંચ વધારાનું છે, તેને આપણે કટિંગ કરી લેવાનું છે। તો આ રીતના પહેલાં માપીને નિશાન કરી દઈએ, પછી આપણે એને કટિંગ કરી લેવાનું છે। તો જોઈ લો, આ રીતના લાઈન ડ્રો કરી લેવાની, જેથી આપણું કપડું સીધી લાઈનમાં કટિંગ થશે। 8.5 ઇંચનું માપ છે। 5 મીટરનું આપણું કાપડ છે, તો 5 મીટરના કાપડમાં જ આ રીતના ઓછું કરવાનું છે, જેથી આપણી લંબાઈ પરફેક્ટ 33 ઇંચ આવી જશે। તો આપણે બધે જ આ રીતના નિશાન કરવાનું છે, પછી આપણે તેને કટિંગ કરી લઈએ। આપણે પ્લેટવાળો લહેંગો બનાવવાનો છે, તો આપણે વધારાનું કાપડ કટિંગ કરી લીધું છે। હવે આપણે આ રીતના સરખું કાપડ કરીને વચમાં નિશાન કરી લેવાનું છે। આ રીતના એક નિશાન કરી લઈએ। હવે આપણે કમરનું બેલ્ટ કટિંગ કરવાનું છે, તો કમર આપણી છે 37 ઇંચ। તો આપણે માપી લઈએ। 37 છે, તો 1 ઇંચ સિલાઈ માર્જિનમાં જશે, એટલે 38 ઇંચ લેવાનું છે। તો આપણે અહીંયા નિશાન કરી લીધું। હવે આપણે તે કટિંગ કરી લઈએ। હવે આ રીતના ડબલ ફોલ્ડમાં વાળી અને પહોળાઈમાં 5 ઇંચનું રાખવાનું છે, એટલે આપણો બેલ્ટ પણ તૈયાર થઈ જશે। વધારાનું કાપડ કટિંગ કરી લેવાનું। આપણે 5 ઇંચનું બેલ્ટ કટિંગ કરવાનું છે। હવે એક નિશાન કરી લઈએ। હવે આપણે કટિંગ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, આપણું કટિંગ રેડી છે। પ્લેટવાળા લહેંગામાં બસ કમરનું બેલ્ટ કાઢવાનું હોય છે અને આ રીતના નિશાન કરી લેવાનું, જેથી આપણે પ્લેટ બહુ જ સરસ રીતે થઈ જશે। ચાલો, તો હવે આપણે લહેંગો સ્ટિચ કરીએ। ચાલો ગાઈઝ, મશીન પર। તો આપણું કટિંગ તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને સિલાઈ કરીએ। તો પહેલાં તો બેલ્ટ લઈ લઈશું અને 2 બાજુ સિલાઈ કરી દઈશું। બંને બાજુ આ રીતના સિલાઈ કરી લેવાની। પછી આ કાપડને લઈ તેને એક પાતળી પટ્ટી વાળી દેવાની છે। જોઈ લો, આ રીતના। આપણે બંને બાજુ આ રીતના પટ્ટી વાળવાની છે। જો ફ્રેન્ડ્સ, તમને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આ રીતના પણ બીજી સાઈડ પટ્ટી વાળી લેવાની છે। તો આપણે પટ્ટી વાળી દીધી છે। હવે આપણે આ રીતના જે વધારાનું કાપડ છે એને આ રીતના વાળી દેવાનું છે।
આપણું કાપડ 5 મીટર છે, તો આ 5 મીટરના કાપડમાં આ રીતના પટ્ટી વાળી દેવાની છે. આપણે આ પ્લેટવાળો લહેંગો બનાવીએ છીએ, તો આપણે બધા જ રીતે આ પ્લેટવાળા લહેંગામાં આ રીતના પલટ વાળવાની છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતના સિલાઈ કરી લેવાની છે, જેથી આપણે નીચે વર્કવાળો ભાગ પણ બહુ સરસ રીતે આવશે. આ રીતના સરખું કરી જવાનું ને સિલાઈ કરી જવાની, જેથી કાપડમાં જોડ ના આવે. તો આપણે બધામાં આ રીતના સિલાઈ કરી દેવાની છે. આપણે સિલાઈ થઈ ગઈ છે. હવે આપણે મેન જે ભાગ છે એ પ્લેટ વાળવાનો છે, તો હવે આપણે પ્લેટ વાળી દઈશું. જુઓ ફ્રેન્ડ્સ, કેટલું જ સરસ રીતે આવ્યું છે. હવે આપણે પ્લેટ વાળી દઈશું, તો આ ભાગને સીધો લેવાનો છે અને બેલ્ટવાળો ભાગ ઉલટી સાઈડ રાખવાનો છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે પ્લેટ વાળીશું, તો પ્લેટ આપણે બધી એક સરખી વાળવાની છે. અને તમે આ રીતના સ્ટીચ કરો તો કાતર આ રીતના કાપડ પર મૂકી દેવાની, જેથી કપડું ખસે નહીં અને પ્લેટ પણ બહુ જ સરસ વળશે. આપણે બધી જ પ્લેટ એક સરખી વાળવાની છે. જો તમે ચાહો તો માપ લઈને પણ પ્લેટ વાળી શકો છો, 2 ઇંચની યા 1.5 ઇંચની, તમારે જેટલી રાખવી હોય એટલી. તો આ રીતના બધી રીતે પ્લેટ વાળવાની છે. બધા કાપડમાં 5 મીટર કાપડ છે આપણું, જે બેલ્ટ છે 37 ઇંચનું બેલ્ટ છે, તો 5 મીટર કાપડ આપણે આખું 37 ઇંચના બેલ્ટમાં લેવાનું છે. તમે જોઈ શકો છો, આ રીતના પ્લેટ લેવાની છે. જે આપણે નિશાન કર્યા છે એ બંને સાઈડના નિશાન અટેચ કરવાના છે, જેથી આપણે પ્લેટ બહુ જ સરસ રીતે આવશે. આ રીતના કાતર રાખવાની માથે, તો આપણું કપડું ખસશે નહીં. આ રીતના પ્લેટ વાળતું રહેવાનું. તો જોઈ લો ફ્રેન્ડ્સ, કંઈક આ રીતના પ્લેટ વાળવાની છે. પ્લેટ વાળતી વખતે ઉતાવળ ના કરતા, ને કે આપણે પ્લેટ સરખી નહીં આવે. આપણે બધી જ પ્લેટ એક જ માપની રાખવાની છે.
જો આપણે આ રીતના પ્લેટ વાળી ગઈ છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બધી જ પ્લેટ એક જ સરખી આવી છે. હવે આપણે બેલ્ટને એક ભાગમાં સિલાઈ કરી દેવાની છે. આ રીતના પટ્ટી વાળીને પહેલાં તો તેના પર એક સિલાઈ મારી દેવાની છે, જેથી બેલ્ટ બહુ સરસ રીતે અટેચ થઈ જશે. હવે આપણે બેલ્ટને એક ભાગમાં સિલાઈ મારી દેવાની છે પટ્ટી વાળીને, જેથી બેલ્ટ આપણે બહુ જ સરસ રીતે આવશે, જોર નહીં પડે. આ રીતના પટ્ટી વાળી દેવાની છે. તમે જોઈ શકો છો આ રીતના પટ્ટી વાળવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતના પટ્ટી વાળી છે. હવે આપણે બેલ્ટ વાળવાનું છે. કંઈક આ રીતના તમે જોઈ લો. પહેલાં તો આપણે લંબાઈ માપી લઈશું. આપણે 35 ઇંચની લંબાઈ હતી, તો હવે માપી લઈએ કે કુલ કેટલો બેલ્ટ વાળવાનું છે. જોઈ લો. તો આપણે 35 ઇંચ લંબાઈ છે, તો આટલો બેલ્ટ વાળી લઈશું. 2 ઇંચની બેલ્ટ થશે, તો આપણે બેલ્ટ વાળી લઈએ. આ રીતના ધીરે ધીરે સિલાઈ કરવાની, જેથી બેલ્ટમાં જોર નહીં પડે. અને કે બેલ્ટમાં જોર આવશે તો સારું નહીં લાગે. પ્લેટવાળા લહેંગામાં ખાસ પ્લેટ વાળવામાં જ ધ્યાન રાખવાનું. જે બધી જ પ્લેટો એક જ માપની કરવાની હોય છે. જો ફ્રેન્ડ્સ, આ રીતના બેલ્ટ વાળવાનો હોય છે. તો ફ્રેન્ડ્સ, આપણો બેલ્ટ પણ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. જોઈ શકો છો કેટલો સરસ બેલ્ટ આવ્યો છે. હવે તેના પર આપણે એક સિલાઈ મારી લઈશું. તો આ રીતના એક ધાર સિલાઈ મારી લેવાની. ધ્યાન રાખવાનું નીચે કપડું સ્ટીચ ના થઈ જાય.
આપણે બેલ્ટ પણ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એક ઊભી સિલાઈ કરી દેવાની છે. વધારાના જે પણ દોરા હોય તેને કટિંગ કરી લેવાના. હવે આપણે આ રીતના જોડી અને એક ઊભી સિલાઈ કરી દેવાની, જેથી આપણે લહેંગો પણ તૈયાર થઈ જશે. આ રીતના સ્ટીચ કરવાનું. આપણે આ રીતના સિલાઈ કરી દઈશું. તો જોઈ લો ફ્રેન્ડ્સ, આ રીતના આપણે સિલાઈ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો લહેંગો તૈયાર થઈ ગયો છે. જો કંઈક આ રીતના લુક આવશે. જો તમને પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કહેજો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.